15.2 वाच्य एक दूरी पर प्रसारित तरंग चालू कर हाँ एक दूरी पर प्रसारित तरंग y काउंस में x અને t बराबर 0.005 y बराबर y काउंस में x हाँ। અને t हाँ कुछ है 0.05 sin 0.05 sin काउंस में 80.0x माइनस 0x 80.0x माइनस 3t माइनस 5t 3t प्लस काय છે 0 હે काउंस કાઉન્સ પૂરો એટલે 5 નીકળ્યા 0 અને બધું વિશે ને 5 નથી જો તો શું શું આપ્યું જોઈ લઈએ આપણે અને આને સરખાવીએ આપણે y બરાબર a sin kx minus omega t plus phi એને સરખાવો હે ને તો a બરાબર શું થયું 5 મીટર ને આ મીટર માં આપ્યું બધું આ 1 મીટર લઈ ગયો છે પછી આ સરખાવો જો x નો સહગુણક શું છે k અહીંયા શું છે 80 રેડિયન પ્રતિ અહીંયા t નો સહગુણક માઈનસ ઓમેગા t અહીં માઈનસ था है ना એટલે ઓમેગા બરાબર શું થયું 3 રેડિયન પ્રતિ સેકન્ડ અને અહીંયા પ્લસ કાંઈ તો 0 હોય ને અહીં 5 તો 5 બરાબર શું થયું બરાબર શું ગોતવાનું કે છે આવૃત્તિ હોય કોણી આવૃત્તિ તો છે જોઈ પછી લઈએ આપણે કમ્પ્યુટર આવી છે એ બરાબર તો મળી ગયો મેં ગોતવાનું આવતું નથી હવે કે બરાબર 2 પાય પર લેમ્ડા બરાબર 80 ને તો લેમ્ડા ને કરતા બનાવો 2 પાય પર 80 2 ગુણ્યા 3.14 ભાગ્યા 80 આ જવાબ મીટરમાં આવશે ને હું આવ્યો 0.750 પછી એવું કરવાનું કે છે આવર્તકાળ જોવો જી ઓમેગા બરાબર અને ઓમેગા બરાબર હોય શું છે 3 ઓમેગા એટલે 2 પાય પણ t આ શીખજો આ કેમ લખું છું આ લખું શીખો તો ખરી આ લખું કેમ કે આમ સૂત્ર લખવું કે કરતા બનાવો બધું તમે જો અપનાવો ધીરે ધીરે સુધારો કરો ને કઈ બરાબર 3 આ કારણે કરતા બનાવી લો તો t બરાબર ત્યાં જાય 3 નીચે જાય ને 2.09 પછી આવૃત્તિ જોજી અહીં ઓમેગા બરાબર શું છે 3 છે હવે ઓમેગા ના નામ પર લખીએ કે 2 પાય માટે શું થયું 3 ના છેદમાં અને એવું કઈ ન કરવું દાંડી આ હાલે 1.t આવૃત્તિ એટલે હું તોય ચાલે वहाँ जब आयो 47 हर्ट्ज है ना तो मैं जो आना आना उल्टो कर कोई है यार 1.3 कर कोई आ जाओ
એ થયું ને ઊંધું જ થયું. આમે હાલે ને અમે હાલે. અથવા શું કરી શકીએ f બરાબર 1/t એમે હાલે ને. અથવા દાખલો ગણવો હોય તો આવૃત્તિનો અથવા f બરાબર આપણે કયો કહીએ એ એટલે 2.09 હે ને. હા યાદ યાદ આવતો આવૃત્તિ બતાવી. હવે y ગોતવાનું છે. આપેલ x અને આપેલ t માટે આપેલ સમય અને આપેલ અંતર એ કણ કેટલો ઉપર નીચે હશે તરફ જતો હોય ને એમાં આટલા અંતર x છે અને અમુક સમયે એ કણ ઉપર ક્યાં નીચે ક્યાં હશે y કેટલો એનો y એ ગોતવાનું છે. કણનું સ્થાનાંતર ગોતવાનું છે આપેલ સમય અને આપણે સ્થાન અંતર. રેડી? હવે જોવો છે આપણું મેં સૂત્ર છે હે ને. અહીં x બરાબર શું આપેલ છે 30 સેન્ટીમીટર. 30 સેમી એટલે 0.3 મીટર ને. સેમી ને શું થાય 0.3 મીટર થાય ને. પછી t કેટલો આપ્યો છે હે 20 સેકન્ડ. મને સૂત્ર પાસે આવે હવે y બરાબર 0.005 sin 80 ગુણ્યા x એટલે આ 0.3 ને માઈનસ 3 ગુણ્યા 20 બરાબર 0.005 sin 80 ગુણ્યા 0.3 કરો તો શું આવશે 24 માઈનસ 60 માઈનસ 36 આવશે ને. હા હા આવી ગયા. હવે મારી તકલીફ વધી જાય કાંઈ. સાઈન -36 ની કિંમત કેમ ગોતાવી ને એમાં નીચે આવી જવાનું છે આપણે. ખાસ કરીને મારે એને કિંમત ગોતવી કેમ સાઈન -36 ની. એ -36 છે કોઈ ડિગ્રી તો છે નહીં, ખૂણો નથી, રેડિયન છે. કેમ ગોતશો આ કિંમત? કેમ ગોતવી? ક્યાં કોષ્ટક પરથી ગોતવી મને કયો હે? એટલે અમે શું કરીએ તમારો પ્રશ્ન છે. બરાબર 0.005 sin -36 આ રેડિયનમાં છે. શેમાં છે? હવે sin ની અંદર હું 2π ઉમેરું કે બાદ કરું કાઈ ફેર પડે ખરી? ભણી ગયા કે નહીં આપણે? આજ ના કામ લેવું મને. ભણી ગયા કે નહીં એવું? એનો તમે આવર્તમાન ઉમેરો. sin અને cos નો આવર્તમાન શું છે 2π. બાદ કરો તો ઉમેરો કાઈ ફેર પડે નહીં. ઉમેરી શકું તોય કાઈ ફેર ન પડે. આમાં કાઈ ફેર ન પડે રકમ સાઈનમાં મૂલ્યમાં. અને બાદ કરું તો કાઈ ફેર પડે નહીં. મારે જરૂર છે ઉમેરવાની, હું 2π ઉમેરીશ. 2π ઉમેરીશ. ઘણા ચૂકી ગયા છે, હું તો આવ્યા નહીં હોય અને નવી લાગતો છે, બરાબર ને? એ તો મહત્વ છે બધું હાજરીનું. અભ્યાસની સાતત્યનું મહત્વ જ એ છે. જ્યારે અમુક વસ્તુ મેન હાલતી હોય ત્યારે આપણે હાજર ન હોય એટલે પછી તકલીફ થાય. પછી એક વસ્તુમાં સમજાય ના ગયા કે આને આ થોડા પિરિયડ જોઈતા આવે. ખબર ને કલર આમ ચકડા કર્યા, આમ કર્યા ને તેમ કર્યા, તે મેળવતો તો ને આપણો. મેં 2π ઉમેર્યા. તમે જે ઉમેરો હું કામ ઉમેરો કરો છો વાત કાંઈ ફેર ન પડતો એમને ખબર છે. એ અમને તો ભણી ગયા કે કાંઈ ફેર ન પડે, તમે લખી શકો. એ અમને ખબર છે કે સાઈનમાં 36 વત્તા 2π કરો તો કાંઈ ફેર પડે, -2π કરો તો કાંઈ ફેર ન પડે. તો પ્લસ જ હું કામ કર્યા, માઇનસ હું કામ ન કર્યા? અને જરૂર હું પડી એ બધી કેવું કરવું પડે. તો પહેલી વાત તો આ 36 રેડિયન છે, માઇનસ છે એ તો અલગ વાત છે. પેલા આ 36 રેડિયન છે. 36 રેડિયન છે ને એટલે કેટલા આટા થાય ખબર તમને? એક આટો છે ને, એક આટો
સમજો. હવે જવાબ તો એક ડબલું આપો છે ખાલી. એક ડબલું એક સ્ટેપ જવાબ આપો છે. હમણાં મૂકી દઉં તાનું મૂલ્ય લગભગ એક થાય વાર્તા પૂરી જવાબ આવી ગયો દાખલા. કેટલો આવે જો તો જવાબ પતી જાય ને. અહીં 5 mm એ થયું ને 0.005 મીટર એટલે 5 mm જ થયું. અને સાઈન ના મૂલ્ય લગભગ એક લઈ લીધું આપણે. અને હું લઈ લીધું એક. પણ જે પ્રક્રિયા કરી છે એની ચર્ચા છે. તમે 36 છે 36 સાઈનમાં તમે એને વિચાર કર્યો કે આ એકા વર્તુળ છે આ 0 હોય ને પછી પાછા આમ ફરીને આ π/2 હે ને આ π 3π/2 પાછા 2π થાય ને એક આનો 2π નો થયો. એવા કેટલા આટા છે ખબર આ 36 એક આનો 2π નો થાય રેડિયન કેટલા થાય એક આટો જો 2π π નો તમે કોઈ 6.28 છે કે નહીં 6.28 રેડિયન હોય તો એક આટો થાય. આ તો 36 છે જો 36 રેડિયન છે તો કેટલા આટા હાથ માઈનસ બધું મુદ્દા આટા હા 36 રેડિયન છે. તને ગોતવું ક્યાં જળમાં મૂકવું મારા ઘડીકમાં તકલીફ પડે કે નહીં સમજવામાં. આટા પેલા તો આટા ફરવા પડે. કેટલા આટા ફરવા પડે લગભગ 6 આટા પૂરા ફરવા પડે હે ને 6 આટા પૂરા ફરવા પડે કે ન ફરવા પડે. ટૂંકમાં આટલા આટા 2π જેટલું એક આટો થાય. આ આપણો એક આટાનો આવ્યો લગભગ વાત કરું તો 36 થાય. આપણો 36 રેડિયન છે તો મૂકવું ક્યાં ચરણમાં મારે મૂકવાનું ક્યાં ચરણમાં તકલીફ પડે કે નહીં. રેડિયન જો નાના હોત તો આ નથી 6.28 થોડાક નાના હોત તો નથી તો કાંઈક ચરણ આવત કે નહીં તો ચરણ આવત કે નહીં કંઈક. તો પેલું કામ મારે શું કરવાનું છે આ રેડિયનને શું કરવાના છે નાના કરવા. શું કરવા કોઈ તો નાના કરી શકું તો મને આ કોઈ ચરણ આવી શકે 2π ની અંદર લેવું બરાબર 2π ની. તો એના માટે મેં શું કર્યું હું શું કરી શકું હું 12π ઉમેરું તો કેટલા π 12π ઉમેર્યા મેં કેટલા 12π ઉમેર્યું 12π ઉમેર્યું મારે કહો તમે જો એનો આવર્તમાન છે 2π છે એક વાર 2π તો અહીંયા તેને બે વાર 2π હે ને એવી રીતના 3 વાર 2π 4 વાર 2π 5 વાર 6 વાર 2π અહીંયા લેવા કે નહીં 6 દુ ને 6 વાર 2π તો કેટલા થયા 12 ટૂંકમાં આવર્તમાન થયું ને આ 2π ઉમેરો કે એ આટા ઉમેરો બીજું કઈ ફેર પડે મૂલ્યમાં કઈ ફેર પડે એના આવર્તમાન ઉમેરો પછી મુખ્ય આવર્તમાન ઉમેરો કે એના અન્ય આવર્તમાન ઉમેરો. તો 2π એકવાર એ પણ આવર્તમાન કહેવાય બે વાર એ પણ આવર્તમાન કહેવાય 3 વાર એ પણ આવર્તમાન કહેવાય. આવર્તમાન ઉમેરો કે બાદ કરો કાઈ ફેર પડે તો મેં આવર્તમાન ઉમેર્યું 6 વાર 2π એટલે 12π ઉમેર્યું કાઈ ફેર પડે ત્યાં યાદ કહો એ વાત સાચી એ વાત કરી આપણે. આ કેમ કરવું પડે કે 12π ઉમેરવા તો મગજમાં જો 12 કરીને π લખણ પર 14 થાય 12 કરીને 36 ઉપર સમથિંગ થાય કે નહીં તો 12 બાકી 36 વહી જાય તો સમથિંગ પોઈન્ટમાં વધશે કે નહીં કાંઈ થોડું વધશે કે નહીં તો રેડિયન નાના થઈ ગયા કે નહીં. હવે તમે 10π ઉમેરો તો શું થાય 10 કરીને 30 તો 6 રેડિયન ઉમેરો જેમ બને એમ નાના રેડિયન કરવાના કેટલા તો 10π ઉમેરો 10 કરીને 30 તો 6 રેડિયન જેવું વધે. હજી નાનું ન કરી શકાય 11π કરો તો 36 માં 33 જાય તો હજી નાનું કરી શકાય 12 કરો તો 12 તારી 36 હે ને તો 36 માં 36 સમથિંગ કઈ વધશે ને હજી તમે તો હજી મોટું લઈએ તો 13π લઈએ તો ઓગણત્રીસ બાદ કરો તો 3 વહી ગયો ને તો તફાવત વધતો ગયો પાછો તો ઓછા બધો તફાવત ક્યાં થયો 12π. આપણે નાનું કરવું નાનું થાય એટલે આની ક્યાંક વચ્ચે આવે આમાં રેડિયન નાના થાય ને તો 4 ચરણમાંથી ક્યાંક આવે એટલે નાના રેડિયન કરવા છે. આટા કેટલા બધા આટા છે જોવા આ છત્રી કેમ થાય એક આટે
628 2 આઠે 12 13 પોઈન્ટ સમથિંગ ત્રીજો આટો તો ચરણ કેમ ગોતું ઘડીમાં આટા જ ફેરા કરવા કે ચરણ ગોતું સમજાય થયો તો પેલા શું કરવાનું એને નાનું બનાવવાનું છે નાનું બનાવવા માટે મેં 12 પાય ઉમેર્યું જો આ માઈનસ છે એટલે પ્લસ કર્યું આ પ્લસ 36 હોત તો તમે શું કરો તો માઈનસ કરો કારણ કે બાદ બાકીમાં જ ઘટે ને સર ફરકાર ચીજ તો વધતું જાય ગાઈડનું તો ગાઈડનું વધતું જાય તો 12 પાય કેમ એક વાર પડી ને કારણ કે 12 પાય 36 નો અને 12 પાયનો તફાવત એકદમ ઓછો હોય બાદ બાકી કેવું એકદમ ઓછી હોય હવે જોવો જો 2 પાય આવર્તમાન હોય ને તો 6 વાર 2 પાય કરો એ પણ એનો આવર્તમાન જ થાય શું થાય એક 2 પાય આવર્તમાન છે તો 6 વાર 2 પાય શું થાય એ પણ એનું શું થાય આવર્તમાન જ થાય એ પણ ઉમેરી શકો અથવા બાદ કરી શકો મેં ઉમેરવાનું પસંદ કર્યું શું કામ એને તો 0.005 sin આ -36 ના વત્તા 12 પાય 12 કરી ગણો તો કેટલા થયા 37.68 है ना अब बात आगे करो 1.68 हाइस जो यार आ एक आटो કેટલાનો થાય 6.58 થાય ને હે એમને આપણે આ એક આટાની અંદર આવી ગયું કે નહીં હવે કારણ આખો આટો કેટલાનો થાય તો એની અંદર આવી ગયું જા તો હવે આ કોક ચરણમાં છે હવે આ કોક ચરણમાં છે આ મૂલ્ય કોક ચરણમાં હવે છે હવે કંઈક આપણે વાત કરીએ હાજી વાત કે નહીં આને ક્યાં ચરણમાં લેવું મારે છત્રીને ક્યાં ચરણમાં લેવું ટાટા ફેરત કરવા અઘરું પડે કે નહીં તો પેલા નાનું કરી દીધું 6.28 તો શું કર્યું નાનું ચાલો હવે આ તો હજી આ રેડિયનમાં છે હજી આ શેમાં છે તમારી પાસે હજી કોઈ એવું કોષ્ટક નથી કે રેડિયનને ડાયરેક્ટ સાઈન જોઈ શકે છે એવું કોઈ નથી તો ડિગ્રી કરવા હોય મારે તો મેં તમને શીખવાડ્યું 180 વડે ગુણો હે ને અને 5 વડે ડિગ્રી ફેરવાઈ જાય કે નહીં ફેરવાય કે નહીં ડિગ્રીમાં 0.005 sin 96.3 ડિગ્રી ઓકે હે કે ભાઈ ગેર બધું તાર પર જો ગેર ના હવે 96.3 ડિગ્રી આવ્યા હા હવે ડિગ્રી તો આવ્યા ડિગ્રી આવી ગયા પણ તમે જે તમારા કોષ્ટક જો તમારું નેચરલ સાઇન કોષ્ટક હોય ને એસેન કોષ્ટક કેવી કેવી સાઇન નું કોષ્ટક હે એમાં નહીં હોય તમારે પ્રયોગ પછીની બુકમાં હોય પ્રેક્ટિકલ બુકમાં સાઇન હોય સાઇનનું કોષ્ટક હોય નેચરલ સાઇન બરાબર આમાં ન હોય એમાં તમને આપ્યા ને ડિગ્રી થોડા સાઇનના એ વધુમાં વધુ 89 પોઈન્ટ સમથિંગ 90 આપ્યા હોય 90 લગી 90 છે જ ઓછું 90 થી મોટાના ન હોય ને 90 થી મોટાના મૂલ્ય હોય તો કેમ ગોતો છન્નુને કેમ ગોતો કેમ ગોતો હા ચણ બીજું છે વાત સાચી તો આ નામ લખી આપું આ નામ લખી આપું 0.005 sin 180 ઓછા કેટલા લખી આપું 180 में बात करना है चलो पढ़ता 83.7 ડિગ્રી આ લખે કે નહીં જો બાદ બાકી જેવી આવે કે નહીં હવે આ લઘુકોણ આવ્યો કે નહીં હવે 83 હાથમાં આવ્યો આપણે ખબર મૂલ્ય લઘુકોણના મળે વાત કરતો તો લઘુકોણ તો આવો છે કે નહીં 60 કોષની અંદર 60 કોષની અંદર મૂલ્ય શું આવવું જોઈએ લઘુકોણ શું આવવું જોઈએ તો તમે કોષ્ટકમાં જોઈ શકો અથવા કેલ્સીમાં પણ કેલ્સીમાં કદાચ મળી જાય છે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો પણ કોષ્ટકમાં તો 90 લગી જાય હોય તમારે 90 થી નીચે આપ્યા હોય 89.999 લઘુકોણમાં છે. આ લઘુકોણ આવી ગયો. હવે જોવો જી આને હું લખી શકું 0.005 sin 180 ઓછા કેટલા લખી આપું 180 ઓછા 83
માટે y બરાબર 0.005 sin. કયું ચરણ છે આ? 180 માઈનસ થીટા. આ છે બીજું. બીજામાં sin નું ચિહ્ન કેવું હોય? પ્લસ. આ cos કહેવાય. આ sin કહેવાય. હે ને? તો cos આ માઈનસ હોય ને? ના sin cos અને sin પ્લસ હોય. તારે આમ લખી આપો sin પિતાજી કહેવાય. અને વિધેય તો ફરે નહીં ને? કે ફરે? 180 ફરે? ક્યાં ફરે? 90 એ અથવા 270. આમાં નહીં ફરે. તારે આમ લખી આપો sin વિધેય નહીં ફરે એમને 83.7 ડિગ્રી આવી ગયું. પછી નાનું કેવું આવે? પ્લસ આવશે ને? તો પ્લસ ચિહ્ન આવ્યું તો કઈ ફેર પડશે? નહીં પડે ને કઈ. હવે sin 83.7 આવ્યો. આનો તમે જોઈ શકો. આનો તમે કોષ્ટકમાં જોઈ શકો. નેચરલ સાયન્સ કોષ્ટકમાં કોઈ પાસે પીળો પોથી ખરી? કેમિસ્ટ્રી બુકમાં પાછળ આપ્યું કે જો કોઈ જગ્યાએ આપ્યું નેચરલ સાયન્સ લઈ લે જલ્દી કર. થઈ ગઈ સમજાતા બોલો. હું હાલત છે તમારે મળ્યું. એ ક્યાં છે તો સાયન્સ છે? નેચરલ સાયન્સ બીજા સેમમાં નથી. એનો હોમવર્ક માગું છું. નેચરલ સાયન્સ ગોતી એને 0.05 વડે ગુણી નાખજો. જે જવાબ આવે મીટરમાં આજે આવે આ જે જવાબ મૂકી દેવાનો. એને એ લોકોએ શું કર્યું ખબર? આયા સાઈન 90 લઈ લીધું. હું લઈ લીધું લગભગ હું લઈ લીધો એટલે થાય ને 90 તો એક ગુણ આપી લીધો એટલે એ આવે જાવ. પણ એક્ઝામ જોતો હોય તો આ એક્ઝામ આ ગોતવું પડે કે નહીં? ગોતવું પડે કે નહીં? ચોપડીમાં આને વન લઈ લીધો એટલે સમજતા છે કે એ છોકરાને આવડે કદાચ એમ કર્યું હોય તમને ખબર નથી કે આ છોકરા હજી ના આવડતું હોય એને કામ નથી. સર એક્ઝામની અંદર પૂછાય તો બધું થઈ જાય. એક્ઝામમાં ફાઇનલ એક્ઝામ હોય ને એમાં તમને આપ્યું હોય નીટમાં આપ્યું હોય. નીટમાં લઈ લો મેળો. જો આ સાયન્સ છે નેચરલ સાયન્સ એમાં કેવો છે 83 છે ને? 83 જાવ મારે છે 83 અને 83.7 તો 83.0 83.1 83.2 7 99 40 હા લોકની બુકમાં હોય 99 લગભગ એ થાય ને 0.99 આ તો હું તમને હું કામ કરાવું ખ્યાલ આવે ખાલી એમ. નકર ચોપડીમાં એક લઈ લીધો એને 0.99 ના ગુણ નાખો એટલે લગભગ જવાબ કેવો જ આવે. કેટલા આવ્યો ગણો તો? 0.0049 મીટર હે ને? અને હું 1000 વડે ગુણ નાખું તો મિલીમીટર મળે ને? શું મળે? તો 1000 વડે ગુણ તો 4.97 મિલીમીટર થાય ને? લગભગ 5 mm. ઓકે લગભગ 5 mm આવું છે. અવની આજે છત્રીનું મારા માઇનસ છત્રીનો આંકડો છે આવે હું કે છે બુકમાં આપણે શું આવ્યું જોવાનું આપણે આ યાદ રાખવાનું ને
યાદ રાખવાનું કાર્ય છે સમજવાનું છે યાદ રાખવાનું જીવો યાદ રાખવાનું તમને ચોપડીમાં બુકમાં પરીક્ષામાં આપી દીધું હોય સવાલ એ નથી સવાલ એ છે તમારી કેપેબિલિટી તમને કાલ હવે પોતાની જરૂર પડે તમે શું કરો ક્યાં ગોતા મારો મને કહો યાદ રાખવાના બિલકુલ કાંઈ ગોતાય નહીં પેલા શું હતું અમારે વખતે હતું ને